લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ પ્રથમવાર દરિયા કિનારે સિકોતરમાના પ્રાંગણમાં ડીઆઈજી પ્રવીણસિંહ માલ સાહેબ દ્વારા 79માં રાષ્ટ્રીય ધ્વજવંદન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 15/5/2025ના રોજ લાઇટ હાઉસ સિકોતરમાના મંદિર પાસે ગાંધીનગર મરીન પોલીસના ડીઆઈજી પ્રવીણસિંહ માલ સાહેબની સાથે મરીન પીઆઈ ઈસરાણી સાહેબ, પોલીસ જવાનો, એલઆરબી જવાનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર દરિયા કિનારે લહેરાવવામાં આવ્યો, જેમાં ખારવા સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ, બોટના પ્રમુખો, પત્રકાર મિત્રોની સાથે જાફરાબાદના લોકો પણ જોડાયા હતા અને સલામી કરવામાં આવી હતી. રિપોર્ટર કાળુ શાહ. ટાપુ જે મરીન પોલીસના વિસ્તારમાં આવે છે, જાફરાબાદ મરીન પોલીસના વિસ્તારમાં આવે છે. અમરેલી જિલ્લાનો આ એક ભાગ છે. આ ટાપુ ઉપર જે ભારત સરકારની જે સૂચના છે એ અનુસંધાને અને ગુજરાત પોલીસ તરફથી હું આઈજી કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત સ્ટેટ ધ્વજવંદન નિમિત્તે અહીંયા આવ્યો છું. આ વિસ્તારના માછીમાર ભાઈઓ અને આ વિસ્તારના સમગ્ર લોકો જે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે અને અન્ય ધંધા સાથે જે લોકો સંકળાયેલા છે એ સૌને હું આ 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોસ્ટલ સિક્યુરિટીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 22 મરીન પોલીસ સ્ટેશન છે અને આ 22 મરીન પોલીસ સ્ટેશન પૈકી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન એ એક અમરેલી જિલ્લાનું મરીન પોલીસ સ્ટેશન છે. કોસ્ટલ એરિયાના સુરક્ષા માટે, કોસ્ટલ વિસ્તારમાં અને દરિયામાં ફિશિંગ કરતા ફિશરમેન માટે સુરક્ષા અને સાથે સાથે દેશની સુરક્ષા માટે આ મરીન પોલીસ કામ કરી રહી છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં મરીન પોલીસની જે કામગીરી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે. કોઈ લો એન્ડ ઓર્ડરના ખાસ પ્રશ્નો નથી. ફરીને હું આ બાબતે આજના આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ.